સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આંગણવાડી મહિલાઓ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ICDS ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આંગણવાડી મહિલાઓ દ્વારા પડતર પ્રશ્નો જેવા કે પગાર વધારો, નવા સ્માર્ટ મોબાઈલ કાયમી કરવા સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અનેક રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા આંગણવાડી મહિલાઓ દ્વારા 3 દિવસની હડતાલ પાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ રજૂઆત દરમિયાન લીંબડી શહેર સહિત આસપાસના ગામોના આંગણવાડી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં ઉગ્ર સ્વરૂપ પણ જોવા મળી આવ્યું હતું। વધુમાં તેમના અધિકારી જુઓને કોઈ પણ પ્રકારનો સાથ સહકાર આપતા ન હોવાનું પણ આંગણવાડી મહિલાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું। ત્યારે આંગણવાડીના દુર્ગાબેન નામના મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અવારનવાર રજૂઆત કરવામાં આવવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે। તેનું કારણ શું છે, આ એક પ્રશ્નનો વિષય બન્યો છે। આજ રોજ અમે અમારા કાર્યાલયમાં ભેગા થયા છીએ। 18, 19 ને 20 અમે અમારા કામથી અળગા રહેશું। આ આપણે પગલું લેવાનું કારણ મુખ્ય એ છે કે નામદાર હાઈકોર્ટે આપણને ચુકાદો આપ્યો છે કે આંગણવાડી કાર્યકરને 24,800 અને હેલ્પરને 20,300 આ ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવવા છતાં સરકારે અમારું હજુ પણ ધ્યાન નથી લીધું। તો શું હાઈકોર્ટનો ચુકાદો એ સરકાર માટે કંઈ માન્ય નથી રાખતો? મોદી સાહેબ એમ કહેતા હતા કે બહેનો તમે ખાલી એક કાગળ લખો, હું આવી જઈશ। તો અમે તો આવેદન દઈ થાક્યા। તો હે ભઈલા, તું ક્યાં છું કે નથી? જો હોય તો આ બહેનોનો અવાજ કેમ તમે નથી સાંભળતા? તમે ખાલી એમ વિચાર કરો કે આ મોંઘવારીના જમાનામાં 10,000માં પૂરું થાય? 1 લાખ જે કર્મચારી પગાર લે છે એથી પણ વધારે કામ અમારી બહેનો કરતી હોય છે। 24 કલાક કામ માટે બંધાયેલી છે, ઓનલાઈન ઓફલાઈન। તો જ્યારે એને પોતાનો હક દેવાનો થાય ત્યારે એ પોતાનો હક માંગે છે। તો શું અમને અમારો હક પણ નથી મળતો? બંધારણમાં અમને અધિકાર આપવામાં આવ્યો છે દરેકને, એક સ્વતંત્ર ભારતના અમે નાગરિક છીએ। તો શું અમે અમારો હક પણ ન માંગી શકીએ? અમને એટલી અધિકાર પણ નથી। અને જો અમારી બહેનો હક માટે જો મેદાનમાં આવે છે તો એમને ડરાવવામાં ધમકાવવામાં આવે છે। અધિકારીને પણ એટલું ખબર હોવું જોઈએ કે 10,000માં કંઈ નથી પૂરું થતું। માનવતા એમને પણ રાખવી જોઈએ, એમને પણ ડરાવવા ધમકાવવાનું બંધ કરવું જોઈએ। એ પણ એક માનવ છે, એમને પણ ખબર પડવી જોઈએ। તમે લાખ રૂપિયા પગાર લો છો તો અમારે જેટલું કામ કરો। એ એમ કહે છે કે તમે 10,000ના પગારને લાયક નથી। એકવાર અમારું કામ કરીને તો જુઓ કે કેવી રીતે આ આંગણવાડી વર્કરનું કામ કરવામાં આવે છે। અને જો સરકારને હાઈકોર્ટનો ચુકાદો માન્ય ન રાખવો હોય તો પછી અમને કામગીરી ઓછી કરી દો, ઓનલાઈન કામગીરી બંધ કરી દો। અને અમે એમના દરેક પ્રોગ્રામની અંદર અમે એમના દરેક યોજનાને સફળ બનાવવા માટે જો અમે તનતોડ મહેનત કરતા હોય તો ખાલી અમે અમારો હક જ માંગીએ, વધારનું કશું માંગતા નથી। તો સરકારશ્રીને અમારો હક દેવામાં શું વાંધો છે? એટલું તમે અમને સરકારશ્રી કહો। ભઈલો અમારો ક્યાં સૂતો છે? અને જો સૂતો હોય તો હે ભઈલા, તું આટલી બધી બહેનો તને જગાડે છે, તું જાય અને અમારું સાંભળ। અસ્તુ, ભારત માતા કી જય। કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।